જ્યારે ચારેય તરફ આગની જ્વાળાઓ હોય, લોકો જીવ બચાવવા ચીસો પાડી રહ્યા હોય, ત્યારે કોઈ પોતાનો લાખો રૂપિયાનું જાણી જોઈને નુકસાન કરે ખરું? સામાન્ય રીતે માણસ પહેલા પોતાનો જીવ કે માલ સામાન બચાવે, પણ દેશની રાજધાની દિલ્હીમાં એક એવી ઘટના બની જેણે સાબિત કરી દીધું કે આ દુનિયામાં માનવતાથી મોટો કોઈ જ ધર્મ નથી। એક ગાદલાની દુકાનના માલિકે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવીને જે કર્યું તે જાણીને તમે પણ બોલી ઉઠશો કે ખરેખર માનવતા હજુ જીવે છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। દિલ્હીની એક હોટેલમાં અચાનક આગ લાગે છે। આગ એટલી ઝડપથી ફેલાય કે ઉપરના માળે રહેતા લોકો માટે નીચે ઉતરવાના તમામ રસ્તાઓ બંધ થઈ જાય છે। લોકો બારીઓ પાસે આવીને મદદ માટે બૂમો પાડી રહ્યા હતા। સમય એટલો ઓછો હતો અને ઝેરી ધુમાડો શ્વાસ રૂંધી રહ્યો હતો। જો લોકો ઉપરથી નીચે કૂદે તો સીધું જ તેમનું મોત નક્કી હતું। બરાબર આ જ સમયે ત્યાં દેવદૂત બનીને આવ્યા રિયાઝુદ્દીન। રિયાઝુદ્દીનની ત્યાં જ ગાદલાની દુકાન હતી। તેમણે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર પોતાની દુકાનમાંથી અંદાજે 2 લાખથી વધુના મોંઘા ગાદલાઓ બહાર કાઢ્યા અને રસ્તા પર પાથરી દીધા। તેમણે લોકોને ઉપરથી નીચે કૂદવા માટે કહ્યું। પરિણામ એ આવ્યું કે ગાદલાની આ નરમ પથારીના કારણે ઉપરથી કૂદવા છતાં 8 થી 12 લોકોના જીવ આબાદ રીતે બચી ગયા। सबसे पहले तो ये कि हम सिविल डिफेंस में हैं। अच्छा जी हाँ, तो उसमें हमें ट्रेनिंग मिली इस चीज़ की। तो हमें वो अंदाजा हमारे दिमाग में था कि भाई आग बुझाएगी तो आग लग गई तो कैसे बुझाया जाएगा, रेस्क्यू कैसे करा जाएगा, CPR कैसे दिया जाएगा, वो हमें सब नॉलेज थी इस चीज़ की। तो जब हमने देखा हालात खराब हैं, मेन गेट पर आग लगी हुई है, तो हमने सारी अपनी दुकान के गद्दे जितने थे सड़क पर बिछा दिए। सड़क पर बिछा दिया? हाँ, और ऊपर इशारा दिया। वो लोग चिल्ला रहे थे खिड़की खोल के बचाओ बचाओ बचाओ, मदद करो। तो हमने उनको इशारा दिया आप इस पर कूद जाओ। तो उसमें वो लोग कूदे, 7 से 8 लोग कूदे। बाद में लगभग 12-15 लोगों की संख्या हो गई थी। उनकी जान बच गई सब। बहुत तसल्ली इस चीज की, हमने बहुत अच्छा काम किया समाज के लिए भी और दुनिया के लिए। આગ ઓલવવા માટે જ્યારે ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવ્યો ત્યારે રિયાઝુદ્દીનના એ લાખો રૂપિયાના ગાદલા પાણીમાં પલળીને તદ્દન બગડી ગયા, વેડફાઈ ગયા હતા। એક નાના વેપારી માટે આ નુકસાન બહુ મોટું હોય છે, પણ રિયાઝુદ્દીનના ચહેરા પર કોઈ જ અફસોસ નહોતો। તેમના ચહેરા પર સંતોષ હતો, બાર પરિવારના ચિરાગ ઓલવાતા બચાવવાનો આ સંતોષ। રિયાઝુદ્દીને સાબિત કર્યું કે પૈસા તો ફરી કમાઈ શકાશે, પણ કોઈનો કિંમતી જીવ પાછો નહીં આવે। રિયાઝુદ્દીનની સાથે અહીંયા 4 અન્ય મુસ્લિમો પણ હતા, જેમણે પોતાના જીવના જોખમે લોકોના રેસ્ક્યુ કર્યા અને જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી તેમને CPR આપ્યા હતા। तो अंदर घुस करके आपने निकाला सारा? दो बाथरूम से निकाले थे। 2 लेडीज थी, एक मेरे से हेल्थी थी। हाँ, उसको तो मैं बाथरूम में घुसा फर्स्ट फ्लोर। इनका नाम भेजूंगा मैं कमिश्नर के पास भी, LG के पास भी एप्रिसिएशन के लिए। वेरी वेल डन, बहुत अच्छा किया आपने। तो वायर में आग लग रही थी, सबको 3 ऊपर से कूदाए थे, उनको बचाया था। जब भाई साहब मैंने आपको फोन किया तो उससे पहले दिनेश अंदर जा चुका था। अच्छा, जब 9 बजे की बात है, सबसे पहले ये गए ये अंदर? पहले अंदर गए। जब मैंने आपको फोन किया दोनों साथ थे। આપણા દેશમાં જ્યારે પણ આવી કોઈ ગોઝારી કે જાનલેવા આપત્તિ આવે છે ત્યારે ધર્મની દિવાલો આપોઆપ તૂટી જાય છે। ગુજરાતના મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના હોય કે પછી પહેલગામનો આતંકી હુમલો હોય, આપણે ધર્મના આ વાડા તૂટતા જોયા છે। રિયાઝુદ્દીનની અને તેમની સાથે જે અન્ય 4 મુસ્લિમો હતા જેમણે CPR આપીને લોકોનો જીવ બચાવ્યો, ત્યાં લોકોનું રેસ્ક્યુ કર્યું, આ 5 લોકોની કહાની આ એવા લોકો માટે એક જોરદાર તમાચો છે જે ધર્મના નામે નફરત ફેલાવે છે। તમારું આખી ઘટનાને લઈને શું માનવું છે? રિયાઝુદ્દીનની અને તેમની સાથે અન્ય જે 4 લોકો હતા તેમની આ કામગીરી વિશે તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।